નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે અંતે સારા સમાચાર આવે છે. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કે તેમના પગાર બાબતે એક મહત્વની અપડેટ લઈને આવીશું. શું મિત્રો આવતીકાલે જાહેર થઈ શકે છે પગાર વધારો? આવતીકાલે 29 ઓક્ટોબર એટલે કેબિનેટ બેઠકમાં શું પગાર વધારો પર ચર્ચા કરવામાં આવશે? વાગશે મંજૂરીની મોહર? લાખો આંગણવાડી બહેનો માનવીયતામાં આવતીકાલે વધારો થવાની શક્યતા છે મિત્રો. આવતીકાલે છે મિત્રો કેબિનેટની મંજૂરી, કેબિનેટ બેઠક છે, તેમાં નવા આપણા મહિલા બાળ વિકાસ હેઠળ મનીષાબેન વકીલ પણ હાજર રહેવાના છે. તો મિત્રો તમે જાણો છો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં જે 24,800 અને 20,300 પગાર ગુજરાત હાઈકોર્ટે રજૂઆત કરી આદેશ આપ્યો, પરંતુ ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા હજુ સુધી કંઈ અપડેટ આપવામાં આવી નથી. તો મિત્રો આવતીકાલે શું અપડેટ મળી શકે છે તેના વિશે વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો મિત્રો જેમ આંગણવાડી કાર્યકર તેડાગરનો આંગણવાડી કાર્યકરનો પગાર છે AWW 24,800 પગાર છે પ્રતિ મહિનો, જેમ આંગણવાડી સહાયકનું જે પગાર છે 20,300 મિત્રો. આમાં એક નવું વેતન એક એપ્રિલ 2025થી લાગુ થવાનું શક્ય છે. સાથે જ અગાઉના મહિનાના જે બાકી એરિયસ 6 મહિનાનું બાકી એરિયસ પણ આપવાનું રહેશે. ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો એ 6 મહિનાની અંદર એ ચૂકવાનો હુકમ આપવામાં આવ્યો હતો, એટલે કે બહેનોના અગાઉનો વધારો પણ એકમુષ્ટ મળી શકે છે મિત્રો. આ મિત્રો સરકારની સ્થિતિ શું છે? રાજ્ય સરકારના અધિકારીઓને સંકેત આપ્યું છે કે તેઓ હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લઈ રહ્યા છે. નાણાં વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ સત્તાવાર જાહેરનામું બહાર પાડશે. સરકારના સ્ત્રોતો કહે છે સરકાર જાહેરાત આવતીકાલે અથવા આગામી 2-3 દિવસમાં થઈ શકે છે મિત્રો. આંગણવાડી જે પ્રતિસાદ શું છે? આંગણવાડી બહેનોના ખુશીના મોજા ફેલાય છે. ઘણા વર્ષોથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, લડી રહ્યા હતા કે સંઘના પ્રતિનિધિઓ જણાવ્યું છે કે જો સરકાર આવતીકાલે હાઈકોર્ટના નિર્ણય મુજબ પગાર વધારો જાહેર કરે છે તો લાખો બહેનો માટે એક ઐતિહાસિક દિવસ ગણાશે. તેઓ એવું પણ દાવો કરે છે આ નિર્ણય આશરે 1.4 લાખથી વધુ આંગણવાડી બહેનોનો સીધો ફાયદો થશે મિત્રો. બહેનો માટે જરૂરી સૂચનાઓ છે: પોતાના બેંક ખાતા, સેવા નોંધ અને ઓફિશિયલ દસ્તાવેજ તૈયાર રાખવા, આંગણવાડી કેન્દ્રના સુપરવાઇઝર મારફત નવી માહિતી મેળવવી, જાહેરનામું બહાર પાડવાની સાથે પગાર સ્લીપ અને અપડેટ રજિસ્ટર તપાસવા, એરિયસ રકમ ચૂકવણી જો વિલંબ થાય તો સ્થાનિક અધિકારીને લેખિતમાં અરજી કરવાની રહેશે મિત્રો. આમ હાઈકોર્ટનો મહત્વનો સંદેશ હતો કે હાઈકોર્ટે કહ્યું હતું કે આંગણવાડી બહેનોના સરકારના બાળ વિકાસ કાર્યક્રમ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમ છતાં તેઓ લાંબા સમયથી ઓછા માનવીયતામાં કામ કરી રહ્યા છે મિત્રો. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આંગણવાડી બહેનો માત્ર માનવ ભાવનું નહીં પરંતુ માનવતા અને જીવંત મજૂરીના ધોરણે વેતન આપવું જોઈએ. આ નિર્ણય બાદ રાજ્ય સરકાર 6 મહિનામાં વેતન સુધારો અમલ કરવાનો વાયદો કર્યો હતો. હવે સમય પૂરો થતાં મિત્રો આવતીકાલે તેઓ અમલ જાહેર થવાની શક્યતા વધારે મજબૂત બની રહી છે મિત્રો. આ મિત્રો આવતીકાલે જે બેઠક છે બેઠકમાં તો જે ચર્ચા થવાની છે, જેમ કે તમે જાણો છો વરસાદની માહોલ છે તો ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થવાનું સ્વીકાર્યું છે. કોંગ્રેસને કોઈ સર્વનાટક મિત્રો એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા જે આવતીકાલે સમીક્ષા કરી ખેડૂતોના સહાયની જાહેરાત થવાની શક્યતાઓ છે. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ છે એ ખેડૂત એકલા નહીં, સરકાર તેમની સાથે છે. આ મિત્રો આવતીકાલે કેબિનેટની બેઠકની જે બેઠક બોલાવવાની છે તેમાં ઘણા મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે, કારણ કે વરસાદના માહોલમાં જે ખેડૂતોનો સહાય પહોંચી તે માટે પણ ચર્ચા થવાની છે. સાથે સાથે આપણે આવતીકાલે એવી પણ જે આશા રાખીએ છીએ, એવો પણ સંદેશો સૂત્રો માહિતી મળી છે કે આવતીકાલે કેબિનેટ બેઠકમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં સ્પષ્ટપણે જાહેર પરિપત્ર સાથે થવાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.